લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતા ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે અને અમદાવાદમાં બંને સ્ટ્રોંગ રૂમ પર 3 લેયર સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। ગુજરાત કોલેજમાં મોડી રાત સુધી ચાલી સીલિંગની પ્રક્રિયા જે સવારે પૂર્ણ થઈ, જ્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં પણ સીલિંગની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। લોકસભાની ચૂંટણી છે તે શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થઈ છે અને 266 જેટલા ઉમેદવારોનું જે ભાવિ છે તે હવે ઈવીએમ મશીનમાં સીલ કરવામાં આવેલું છે। ત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ બેઠકની જે મતગણતરી હોય છે 4 તારીખે તે અમદાવાદના એલડી એન્જિનિયરિંગ તેમજ ગુજરાત કોલેજમાં થતી હોય છે। ત્યારે આપ જોઈ શકો છો આ જે સ્ટ્રોંગ રૂમ છે તેને સીલ કરી દેવામાં આવ્યો છે। જ્યાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા છે તે રૂમને બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે અને અહીંયા આગળ 3 લેયર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, એટલે કે 4 તારીખ સુધી અહીંયા આગળ પોલીસ જવાનો છે તે તૈનાત રહેશે અને તમામ જે સ્ટ્રોંગ રૂમ છે તેની બહાર અહીં સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે, એટલે કે સીસીટીવી કેમેરાની જે બાજ નજર છે તે સ્ટ્રોંગ રૂમમાં રહેશે અને 4 તારીખે આ તમામ ઉમેદવારોનું જે ભાવિ છે તે નક્કી થશે। કેમેરામેન સંજય જાદવ સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।